ખબરોમાં આગળ વધતા વાત કરીશું। વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો। શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે। શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની YouTube ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે। પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે। તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ। તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી। અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી। તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ। અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે, એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે। અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે। એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે। नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે શીખવાના છે જૂથનો ગુણધર્મ। હવે જૂથના ગુણધર્મ પહેલા આપણે બે ગુણધર્મો શીખ્યા હતા, એક શ્રવણતાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ, જેના પરથી આપણે હોમવર્ક તરીકે તમને કોષ્ટક આપેલું, તે કોષ્ટક સાચું છે કે નહીં તે આપણે ખાતરી કરી લઈએ। હવે આપણે જોઈએ જૂથનો ગુણધર્મ। જૂથના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યા માટે આપણે 3 સંખ્યાઓ લેવાની છે, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। સૌથી પહેલા સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। દાખલા તરીકે અહીંયા 5 + 10 + 20, 5 + 10 + 20, એમાં પહેલી બે સંખ્યા 5 અને 10 ની વચ્ચે જૂથ છે, જ્યારે અહીંયા 10 અને 20 ની વચ્ચે જૂથ છે। તો આપણે આને ડાબા તરીકે ઓળખીએ તો ડાબા બરાબર 5 + 10 + 20, 5 માં 10 ઉમેરો તો 15 થાય, વત્તા 20, 15 + 20 એટલે 35 જવાબ આવે। હવે એ રીતે અહીંયા જવાબ સાબિત કરીએ તો જવાબ બરાબર 5 + 10 + 20, તો જૂથમાં 10 + 20, 10 ને 20 30 થાય, 5 + 30 એટલે 35 જવાબ આવે। બંનેનો જવાબ સરખો આવે છે। કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાના સરવાળા માટે કોઈ પણ 2 સંખ્યાનો જૂથ બનાવીને ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે અને જો પરિણામ સરખું આવે તો તે જૂથના ગુણધર્મનું પાલન થાય છે એમ કહી શકાય છે। તો સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, તેથી ડાબા બરાબર જવાબ। હવે જોઈએ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, તો અહીં ડાબા બરાબર 10 - 5 - 2 બરાબર 10 માંથી 5 બાદ કરો તો 5 - 2,
5માંથી 2 બાદ કરતા 3 જવાબ આવે છે. જબામાં સાબિત કરીએ તો જબા બરાબર 10 માઇનસ કૌંસમાં 5 માઇનસ 2. તો પહેલા કૌંસનો જવાબ લાવતા 5માંથી 2 બાદ કરતા 3. હવે 10માંથી 3 બાદ કરવામાં આવે તો જવાબ 7 આવે છે. તો ડાબાનો જવાબ 3 આવે છે અને જબાનો જવાબ 7 આવે છે. તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા. તો બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ડાબા બરાબર કૌંસમાં 5 ગુણ્યા 3 ગુણ્યા 2. તો 5 તરી 15 ગુણ્યા 2 બરાબર 15 દુ 30. તે જ રીતે જબા બરાબર 5 ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 2 બરાબર 5. એમને એમ રહેવા દઈએ. કૌંસનો ગુણાકાર 3 દુ 6. હવે તે નો ગુણાકાર 5 6 30. બંનેનો જવાબ સરખો આવે છે. તેથી ડાબા બરાબર જબા. તો ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો જોઈએ ડાબા બરાબર કૌંસમાં 20 ભાગ્યા 10 ભાગ્યા 5. 20 ને 10 વડે ભાગતા જવાબ 2 આવે છે, કારણ કે 10 તો 20 થાય ભાગ્યા 5. હવે 2 ને 5 વડે ભાગી શકાતા નથી એટલે આપણે 2 પંચમાંશ લખીશું. તે જ રીતે જવાબ બરાબર 20 ભાગ્યા કૌંસમાં 10 ભાગ્યા 5. 20 એમને એમ જ લખીશું ભાગ્યા 10 ને 5 વડે ભાગવામાં આવે તો 2 જવાબ આવે છે. 20 ભાગ્યા 2 એટલે જવાબ આવે છે 10, કારણ કે 10 તો 20 થાય. તો અહીં ડાબા અને જબાનો જવાબ સરખો આવતો નથી, તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા. તેથી ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. હવે એમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ઋણ 2 પ્લસ કૌંસમાં 3 પ્લસ ઋણ 4. તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ સંખ્યા એટલે કે ધન સંખ્યા, ઋણ સંખ્યા કે શૂન્યનો સમાવેશ થાય છે, તો તે સંખ્યા આપણે અહીંયા લઈ શકીશું. તો ડાબા તરીકે ઋણ 2 પ્લસ કૌંસમાં 3 પ્લસ ઋણ 4 કૌંસ પૂરો બરાબર ઋણ 2 એમને એમ જ પ્લસ 3 પ્લસ ઋણ 4. સરવાળાની ક્રિયામાં અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય. તો 4 માંથી 3 બાદ કરતા 1 અને મોટી સંખ્યા ચિહ્નનું ચિહ્ન હોય એટલે -1 આવશે. એ જ રીતે અહીંયા પણ સરવાળાની ક્રિયા માટે 2 સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય. 2 ને 1 3 એટલે કૌંસમાં -3 જવાબ આવશે. જવાબ બરાબર કૌંસમાં ઋણ 2 પ્લસ 3 પ્લસ ઋણ 4 બરાબર ઋણ 2 પ્લસ 3 સરવાળાની ક્રિયામાં અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી. 3 માંથી 2 બાદ કરો
તો જવાબ 1 આવે અને મોટી સંખ્યાનું ચિહ્ન આવે વત્તા ઋણ 4. સરવાળાની ક્રિયામાં અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી 4 માંથી 1 બાદ કરો તો -3 જવાબ આવે. મોટી સંખ્યાનું ચિહ્ન મુકાય. તો તેથી ડાબા બરાબર જવાબ, કારણ કે બંનેનો જવાબ સરખો આવે છે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા માટે ગમે તે બેનું જૂથ બનાવીને આ બેનું હોય કે આ બેનું હોય, ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે તો તે પૂર્ણાંક સંખ્યામાં જૂથનો ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. દાખલા તરીકે ડાબા બરાબર 5 માઇનસ કૌંસમાં 7 માઇનસ 3, 5 એના એ સ્વરૂપે 7 માંથી 3 બાદ કરતા તો 7 માંથી 3 બાદ કરો તો 4 જવાબ આવે. 5 માઇનસ 4 એટલે 1. જવાબ બરાબર 5 માઇનસ 7 કૌંસમાં માઇનસ 3 12. 5 માંથી 7 બાદ થતા નથી એટલે 7 માંથી 5 બાદ કરો તો -2 -3. હવે સમાન ચિહ્ન છે એટલે સરવાળો થશે. -2 -3 એટલે -5. તો ડાબામાં જવાબ 1 આવે છે, જબામાં -5 આવે છે. તો ડાબા અને જબાનો જવાબ સરખો નથી મળતો, તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम. सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम. स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल स्कूल स्कूल. જવાબ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સાબિત કરીએ. ડાબા બરાબર 5 ગુણ્યા કૌંસમાં -3 ગુણ્યા -4 કૌંસ પૂરું. તો 5 ગુણ્યા -3 ગુણ્યા -4 4 તરી 12 અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થાય એટલે જવાબ આવશે 12. હવે 5 અને 12 નો ગુણાકાર એટલે 12 પંચા 60. તે રીતે જવાબ સાબિત કરીએ તો જવાબ બરાબર કૌંસમાં 5 ગુણ્યા -3 કૌંસ પૂરો ગુણ્યા -4. કૌંસનો ગુણાકાર 5 તરી 15 અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે -15 જવાબ આવશે ગુણ્યા -4 બરાબર. હવે 15 અને 4 નો ગુણાકાર કરવામાં આવે તો 15 ચોક 60 થાય અને માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય. બંનેનો જવાબ સરખો આવે છે, તેથી ડાબા ઇક્વલ ટુ જવાબ. હવે જોઈએ ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સાબિત કરીએ. ડાબા બરાબર કૌંસમાં -10 ભાગ્યા 2 ભાગ્યા 5. તો પહેલા કૌંસમાં -10 ભાગ્યા 2, 10 ને 2 વડે ભાગો એટલે -5 જવાબ આવે ભાગ્યા 5.
5 ને 5 વડે ભાગતા જવાબ 1 આવે અને ઋણ ચિહ્ન આવે એટલે -1. તો જવાબ બરાબર -10 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 5. તો પહેલા કૌંસનો જવાબ લાવતા -10 આપણે એને એ રીતે મૂકી દઈએ ભાગ્યા 2 ને 5 વડે ભાગતા 2/5, કારણ કે 2 ને 5 વડે ભાગી શકાતું નથી. તો -10 ને 2/5 વડે ભાગવું એટલે એના વ્યસ્ત વડે ગુણવું એટલે 5/2 બરાબર. અહીંયા અવયવ ઉડે છે એટલે 5 ગુણ્યા 2, 5 તો 10, એમાંથી 2 2 ઉડી ગયા, પાયો 25 એટલે -25 જવાબ આવે છે. તો ડાબાનો જવાબ -1 આવે છે કે -1 આવે છે, જબાનો જવાબ -25 આવે છે. તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. હવે જોઈએ સમય સંખ્યા માટે. સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યામાં કોઈ પણ સંખ્યા લઈ શકો છો તમે, અપૂર્ણાંક અથવા પૂર્ણાંક, કારણ કે તેમાં અપૂર્ણાંક, પૂર્ણાંક, પ્રાકૃતિક, પૂર્ણ તમામ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. હવે એમાં આપણે સાબિત કરીએ ડાબો બરાબર √2/3 પ્લસ કૌંસમાં 3/5 પ્લસ √5/6 કૌંસ પૂરો. અહીંયા 3/5 પ્લસ √5/6 વચ્ચે કૌંસનું ચિહ્ન છે, તો આપણે પહેલા તેનો જવાબ લાવીશું. √2/3 એ જ રીતે લખી દઈશું પ્લસ કૌંસમાં જવાબ લાવતા 6 ને 5 નું લસા 30 થાય. 5 ના ઘડિયામાં 30 બનાવતા 5 6 30 એટલે 6 તરી 18 પ્લસ 6 ના ઘડિયામાં 30 લાવતા એટલે 6 પંચા 30, પાયો 25 એટલે -25 કૌંસ પૂરો. તો √2/3 પ્લસ 18 પ્લસ √25 અસમાન ચિહ્ન છે એટલે આપણે બાદબાકી કરીશું. 25 માંથી 18 બાદ કરીશું એટલે 7 જવાબ આવશે, પરંતુ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઋણ 7 આવશે અને છેદમાં 30. હવે એ બેનો આપણે લસા કાઢીએ તો 3 અને 30 નો લસા કાઢવામાં આવે તો 3 30 નો લસા કેટલો બને આપણે જોઈએ. તો 2 વડે ભાગ ચલાવો કે 3 વડે ચલાવો, તો 2 વડે ચલાવીએ તો 3 ના 3 નીચે 15 દુ 30. હવે 2 વડે ભાગ ચાલતો નથી, આપણે 3 વડે ચલાવીએ. 1 તરી 3, 5 તરી 15. હવે આપણે 5 વડે ભાગ ચલાવીશું. 1 ના 1, 1 પંચો 5. તો જ્યાં સુધી ભાગફળમાં 1 ના આવે ત્યાં સુધી અવિભાજ્ય અવયવ વડે ભાગ ચલાવતા જવું જોઈએ. ત્યારબાદ આ તમામ સંખ્યાનો ગુણાકાર 5 તરી 15, 15 દુ 30, તો છેદમાં લસા આવશે 30. 3 ના ઘડિયામાં 30 લાવતા એટલે 3 દાન 30 એટલે 10 તો 20, ઉપર ઋણ 20 જવાબ આવશે પ્લસ ઓલરેડી છેદમાં 30 છે એટલે 30 એકા 30, 1 સીતું 7, ઉપર ઋણ 7 જવાબ આવશે બરાબર. તો ઋણ 20 પ્લસ ઋણ 7 એ સમાન ચિહ્ન હોય અને સરવાળાની ક્રિયા માટે સરવાળો થાય છે. તો 20 અને 7, 20 માં 7 ઉમેરું 27 થાય, તો ઋણ 27 અપોન 30. તો આ ડાબાનો જવાબ રહેશે. હવે જવાબ સાબિત કરીએ તો જવાબ બરાબર √2/3 પ્લસ 3/5 પ્લસ
કૌંસમાં ઋણ 5/6 તો પહેલા કૌંસનો જવાબ લાવતા 3 અને 5 નો લસા 15 થાય તો 3 પંચા 15 5 તો 10 ઉપર 10 જવાબ આવશે એટલે કે ઋણ 10 5 તરી 15 5 તરી એટલે 3 તરી 9 ઉપર 9 જવાબ આવશે તો ઋણ 10 પ્લસ 9 એ બેનો જવાબ લાવવામાં આવે તો 10 માંથી 9 બાદ કરતા અસમાન ચિહ્ન છે એટલે 10 માંથી 9 બાદ કરો એટલે -1 upon 15 પ્લસ ઋણ 5/6 હવે એ બેનો લસા કાઢવામાં આવે તો 15 અને 6 નો લસા કાઢતા તો 15 6 નો લસા કાઢવામાં આવે તો 2 વડે ભાગ ચલાવતા 3 દુ 6 15 ના 15 હવે 3 વડે ભાગ ચલાવતા 5 તરી 15 1 તરી 3 હવે 5 વડે ભાગ ચલાવતા 1 પંચું 5 1 ના 1 તો ડાબી બાજુ રહેલી સંખ્યાનો ગુણાકાર 5 તરી 15 15 દુ 30 તો એનો લસા પણ 30 આવે છે તો 15 ના ઘડિયામાં 30 લાવતા 15 દુ 30 તો 2 એકા 2 -2 પ્લસ 6 પંચા 30 5 5 25 એટલે ઋણ 25 જવાબ આવશે હવે અહીંયા સમાન ચિહ્નો છે ઋણ 2 પ્લસ ઋણ 25 સરવાળાની ક્રિયામાં બે સમાન ચિહ્નો તો સરવાળો થાય 25 માં 2 ઉમેરો એટલે 27 એટલે ઋણ 27 છેદમાં 30 તો ડાબાનો જવાબ અને જબાનો જવાબ સરખો આવે છે તેથી ડાબા ઇક્વલ ટુ જબા કહેવાય કોઈ પણ ત્રણ સમય સંખ્યા માટે ગમે તે બેનું જૂથ બનાવીને ત્રીજી સમય સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે તો તે સમય સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે।